આખા સાધનમાં ઉતરીને પહોંચ્યા ખરા ગામમાં પહોંચ્યા. ચાલો તો અહીંથી મુહૂર્ત કરવું છે. શેઠ ને કોઈ ઘરે બેઠા છો? શું કરો છો? બેઠા છો એમ ને? બેહો હોય અમે હતા. શું કહો શાંતિ? એ હોય એમ ને? ના. જે જાણા હોય કે પૈસા જે હાલવું હોય તમારી ઈચ્છા. લાવો આમ આવો, તમારે કંઈક નકશામાં દેખાય મને. આમ આવો, લાવો કુંડળી જોઈ લો. એટલે અહીંયા કઈ દેખાતું આમાં ચમ આમ છે? તમારું નામ શું છે? શૈલેષ એમ? હે તમે આજ નાયા નહીં લાગતા? आप कहाँ के ज्ञानी बाबा? આમાં પણ કઈ દેખાતું નહીં. આ જોવો ને. અરે જો અરે હા બરાબર. ભિખારી છે કે કોઈ માગવા આવ્યો છે? શું છે આયો? આપડે પાસે પેલું ડબુડું જ નહીં. એટલે પણ ભલે ડબુડું ને ભીખ માગવા આવ્યા કે આપણે જોવા આવ્યો હોય? શી ખબર. આપણે 20 રૂપિયાની છૂટા કરી નાખો. હે શું નક્કી કર્યું તમે? તમે બે ભાઈ લાગો છો. હા કેમ એમ કરો છો? લાવો લાવો જાય અમે. એ આગળ આ બાજુ વાસ છે એ હોય એમ ને? 20 રૂપિયા પૂછ મારજો. મારા તો પૂછ મારું છે તેમને. અને આપણે બે માગ ખેલી લેતો એડા આપણે માગ પરપુ હોઈ ગયા લાગે છે. જય માતાજી બાબા. ઓ ભગત આરામ કરતા લાગે. ભગત જય માતાજી. जय माता दी की हमार को શાંતિ शांति शांति બસ પ્રભુ તમારો આશરો છે અમારે તો. हमारो शो आसरो તમારે જો ખોડલમાની કૃપાથી લીલા લહેર છે ભાઈ. લીલા લહેર તો છે પણ તમારા જેવો તો કેટલાય આવે છે અમારે તો. આવતા હશે પણ અમારે ફેર આવે ને લાલવાદી ફૂલવાદી બધા અલગ અલગ આવે. અમે તો શું ભિખારી છે ને. હવે તમે જે હાલો એ વાત બેહો બેહો એકદમ કોણ બોલ ચા પાણી કરાવશો? ઓય હા બનાવી દો. તો એમ કરો પાણી લાવજો. ચા તો સામે ઘરે પીને આવ્યો છું. હા રોડે પાણી આલે જો. બીજી શાંતિ હે ને પ્રભુ? હો બીજી શાંતિ હો. બરાબર. મટન બને પ્રભુ? મટન તો રેડી છે ઓય. પાણી થોડું ઠંડુ લાવજો આપણે. ઠંડુ ઠંડુ જબર. કેમ એકલા છો તમે પ્રભુ? ડોશી રેહણે બેઠી છે. એવું છે એમ? ઓય એકલા છો. જબર ઠંડુ લાયા આવો તમે. બે દાડાનું પડી તેમાં. એવું એમ? ઓય તાજુ ના ભલા તાજુ. તાજુ કેવાય તાર બે દાડાનું એટલે ના તાજુ. પાણી આમ તો પ્રભુ બગડે નહીં હો. ઓય ના બગડે. બધા હાજર નહીં એમ ને? ના તો હવે તમારે જે ઈચ્છા મળે એ ભિખારીને જે દાન આપવું હોય એ આપો. પણ શું આલું તમારા જેવા તો જેટલાય માગો અરે આવે. પ્રભુ હવે તમારો આશરો હોય અમારે ઘણી આશા હોય તો. સારું લો હવે તમને નેહાકો તો નહીં લખાવતો પણ આ લીધું વડો જે બને એ અમે નેકા ના નાખે. તમ તાર 5 આલો 10 આલો જે હોય એ. લો બસ આ બે તો ભલું કરે. પ્રભુ તમને ખૂબ રાજી રાખે. ખબર મજા કરાવે. આગળ ઘર છે? ઓય ઓય હા પ્રભુ ચલો બેન ચાલે તો આવી ગયા. હવે બે ત્રણ ઘર ફરશું એટલે આપણું કામ થઈ જાય. આમ તો ભીખ માંગવામાં મજા આવે. બોલો પગે થોડાક થાચા છે. ઘણું હેડવામાં આવ્યું છે. સાધન મળતા નહીં. આ ભાઈ કાંક કામકાજ કરેલા છે. પ્રભુ દયા કરો પ્રભુ. ઓ પ્રભુ ઓ દયા કરો દયા. કાંક જે મળે એ હાલો. દયા કરો માન નહીં દયા. એમ
એમ નથી કહેતો પ્રભુ, જે તમને 5-25 હાલવા હોય એ હાલો, કાંક હાલો. જોતું જ છે ને તમારે હા હા આ પાછા પડી નકામ જ છે તમે તો લઈ જાય આવે એમાં શું કરો? આ પણ તમે કહો તમે કે જે હાલો આ નકામ ના તમે તો લઈ આવી તમારે જે ઈચ્છા એ દાણા હાલવા હોય તો દાણા હાલો, દોના ઘરે હશે તો પૈસા નો કાંક કરો હાલો પ્રભુ. હા 20 રૂપિયાની આશા હોય અમારે, તમારી આશા છે પ્રભુ. તમને ભગવાન ખૂબ લાભ આલે. લઈ જા 20 રૂપિયા દાટો નહીં સમાન મજા કરાવે તમને હો પ્રભુ. અમને તમને કદી ખૂબ ના દયા કરાવે, મારો નાથ ખૂબ રાજી કરે. અમને જો હાલેલું તમારે, જો આ જે હાલેલું છે એ એળે નહીં જાય. તમ તારે એટલું યાદ રાખજો પ્રભુ હો. સારું કશું વાંધો ભગવાન તમને ખૂબ લાભ આલે. રેડે લો 2 4 6 8 10 ને 12 આસપાસનું કાઉન્ટર થઈ ગયું. 2 4 6 8 ને 10 ને 12,000 નું કામ થઈ ગયું. લો આજનું કામ. જય લક્ષ્મી દેવી. બસ હવે કાલે ગામ મોટું છે, કાલે ફરવું પડશે. એટલે કાલની વાત કાલે. હવે કાંઈક સાધન મળ્યો તો ત્યાં જતા જ, કારણ કે વધારે ફરવા જાય ને તો વળે હજે, કારણ કે ફરવા વાળા ઘણા આવે એટલે વધારે તો ફરાય નહીં કઈ. ગામ મોટું છે, કાલની વાત કાલે. અત્યારે સાધન મળે ગમે તે તો બેસી જાય, બીજું જ શું. બસ આપણું કામ બની ગયું છે. હજી આજે આમ તો કાંઈ એમ હેડા છે. મારું બાઇક લઈ લો. છે લો આવ્યો ચેક નહીં હાજર કોઈ ગેરેજ વાળો હો, ગેરેજ વાળા હોય શું કહો? શાંતિ? શું કરો છો? તમારી મુલાકાત લીધી આજ ઘણા દિવસે. સારું કર્યું છે ને. કોઈ સાધન સારું ધ્યાનમાં ખરા? આપણે ફરું બાઇક લઈને ફરે એવું? બે બાઈક બસ આપણે બાઇક જ જોવે છે અમે. આ પડ્યા જોવો તમે. આને આ બે આપવાના છે. હોય આરે બે. બાઇક તો સારો છે હો. વ્યવસ્થિત રાખો જોઈને. આમ તો રાખવી પડે ને. ના રેડી. એ બાઇક મને બરાબર લાગે ને આમ તો. હે હા કિંમત શું રાખી? કિંમત કિંમત આની 25 એમ? હવે હા બુડું મોઢ પૂરું પાડું રહો. શું યાર તમે સમજતા નહીં. વ્યાજબી કરો, વ્યાજબી આમ. સમજી ના આવજો હળ. હે હું જેટલા પૈસા કાઢું એટલા લઈ લેજો ને વાંચ્યું બીડીને. और गाड़ो हाँ। था તમે ભલે 25 કીધા એટલે સમજજો. 2 4 6 8 10 ને 12 લો ગણી લો. ગણજો ભૂલ ના થાય. आ तो 12,000 से હા 12 12 में तो पण नहीं पालक અરે હવે અમારે કેવી રીત પૂરું પાડવું? આ તો ના છૂટકાનો છે ભાઈ. देख थोड़ा વધારે હાલ હડો તો નહીં થાય એમ હોય તો આમ 12 માં તમને મળતું તો હોય પણ અમે બોલી ના શકે, કારણ કે અમારે હવે આ શું બાઇક લઈ લઈને ધંધો કરવો આવે. એવું એમ ઓય આ આટલા જ તમારા આ વિસ્તારની અંદર પૈસા આવી જાય દુનિયાના યાર. આટલા પહેલી વાર મેં જોયા છે એટલે મેં કીધું બાઇક સારું લઈ લો, હેડીને ના ફરવું પડે. હારું હડો હો ચાવી બાવી આમ ચાલુ કરો તો ચમચમ છે આપણે ને. આપણા બાઈક રેડી જ હોય. રેડી લો કમ્પ્લીટ છે હો. ગમી ગયું આપણે ને ચિંતા નહીં હવે. રેડી જ હોય. રેડી ચાલુ રાખો તમ તારે વાંધો નહીં. એટલે શું મારે લઈને જવાનું જ છે અમે. બાયકના પૈસા વસૂલ છે, લઈ જ લેવું છે, ભૂલવું નહીં. પૈસા હાલ દીધા અમે, હવે બોલી નહીં શકે. અમે બાઇક લઈને આવો, ધંધો કરવો છે. અમે ઘણો એ રખડ્યા હેડીને સાધન મળે ના મળે ચિયો હેરાન થયા આખો દાડો. અને મજા કરવી છે, બાઇક લઈને ફરવું છે. કોણ લો ઓય આ બાજુ લાવો. જોરદાર બાઇક મળી ગયું મારું બેટું. આપણે જેવું જોતું એવું બાઇક આવી ગયું છે. હેડ તમે સમજ્યા? આભાર હો તમારો. ખબર કેવાય યાર. હે લઈ ગયો
मन भवर उठे तन सिहर उठे जब खबर उठे के अब મારું બાઇક તો લઈ લીધું છે હો. હવે એમ કરું નીકળવાનો પ્રયત્ન કરું ને કે ગામવાળા ભળશે ને તો મારો કે ભીખ માંગતો તો બાઇક ક્યાંથી લાવ્યો આ ગામમાં હવે અવાય નહીં અવાય અને અવાશે ને તો સાધનમાં જ આવવું પડશે બાઇક લઈને તો કંઈ અવાય નહીં બાઇક તો મળ્યું છે જોરદાર અને પાછા એમાં ગેરેજ વાળે પૂછ્યું નહીં એટલે સારું કહેવાય ને કે અત્યારે તો પૈસા ક્યાંથી લાવ્યો એમ પૂછે પણ આપણે જેવું મજાનું બાઇક જોતું હતું એવું મળી ગયું બાકી મજા આવી ગઈ અને હવે નીકળવાનો જ પ્રયત્ન કરી નાખો એટલે શું ખબર હે કોઈ ભાડા નહીં બસ ના કે મારા બેટા રોકે પાસ કે તારી પાસે હતું નહીં નેટ તો ફરતો હતો ને ફાટલ લુકડા હતો ને ચમા તૈયાર થઈ જાય રે એને કેમ જવા તો હવે મને